શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે ભાદરવા માસની શુક્લ પક્ષની પાંચમ છે, જેને સામા પાંચમ અથવા ઋષિ પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સામા પાંચમ, ઋષિ પાંચમની વ્રતકથા તથા વ્રતવિધિ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ભાદરવા સુદ પાંચમને સામા પાંચમ કહે છે. તેને ઋષિ પંચમી પણ કહેવામાં આવે છે. મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન વખતે જાણીએ અજાણીએ થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે. આ દિવસ ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી અઘેડાનું દાંતણ કરવું, શરીરે માટી ચોળી, માથામાં આંબળાની ભૂકી નાખી માથું ચોળવું. આ દિવસે ઉપવાસ કરવો, સામો ખાવો તથા ફળાહાર કરી શકાય. ભાદરવા સુદ પાંચમના દિવસે આ સામા પાંચમનું વ્રત કરાય. આ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ઘીનો દીવો કરવો, દીવા આગળ ફળ ફળાદીનું નૈવેદ્ય ધરવું. વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું. આ 7 ઋષિઓમાં ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમગ્નિ, વિશ્વામિત્ર, અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેમની કથા વાંચવી. તે દિવસે સામો, ફળ ફળાદી અને કંદમૂળ ખાઈ શકાય. તે દિવસે વ્રત કરનાર થોડો સામો ખાઈ ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય છે. તે દિવસે બ્રહ્મચર્ય પાળવું. જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. આ વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે. આ લોક તથા પરલોકમાં સુખ મળે છે. સામા પાંચમ ઋષિ પંચમીની વ્રતકથા. ભાદરવા સુદ પાંચમને સામા પાંચમ કહે છે. મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન વખતે જાણે અજાણ્યા થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે. ઘણા વર્ષો પહેલાં વિદર્ભ દેશમાં મયંક નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ હતું સદ્ગુણા. તેમને એક પુત્ર અને એક પુત્રી હતા. પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા. પુત્ર સુદર્શન મોટો થયો એટલે સર્વ વિદ્યાઓ ભણીને હોશિયાર થઈ ગયો હતો. જ્યારે પુત્રી મોટી થઈ એટલે તેને પરણાવી સાસરે વળાવી. મયંકને હવે નિરાશ થઈ. તે હવે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યો. પરંતુ એકાદ વર્ષ થયું કે ત્યાં તો તેની પુત્રી ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા. તેનો પતિ ટૂંગી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો. પુત્રી સુશીલા રોતી કળકતી વિલાપ કરતી પિયરમાં આવી. પોતાની જુવાન પુત્રીનું દુઃખ જોઈ મયંક સદ્ગુણા આકુળ વ્યાકુળ થઈ જતા. પણ પ્રભુની ઈચ્છા આગળ કોનું ચાલે? તેમણે દીકરીને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં મન લગાડવા કહ્યું. એક દિવસ મયંકે પોતાના પુત્રીને ઘરની બધી જવાબદારીઓ સોંપી દઈ પોતાની પત્ની તથા પુત્રી સાથે ગંગા કાંઠે જઈ પાછલું જીવન જીવવાનું વિચાર્યું. પિતાની ઈચ્છાને પૂરી કરવા સુદર્શને તેમને જવાની સંમતિ આપી અને ઘરનો બધો બોજો સંભાળી લેવાની પણ હા પાડી. મયંક, સદ્ગુણા અને પુત્રી સુશીલા ત્યાંથી ગંગાજી જવા ચાલી નીકળ્યા. ગંગાજીના રમણીય તીરે આશ્રમ બાંધી 3 જણા રહેવા લાગ્યા. વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો પસાર કરવા લાગી. મયંક પાસે દૂર દૂરથી કેટલાક શિષ્યો વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા. ઉનાળાનો સમય હતો. પુત્રી કામકાજથી પરવારી એક ઝાડ નીચે આરામ કરવા બેઠી કે થોડી વારમાં તો તે ઘરઘસાડ ઊંઘવા લાગી. તે ભર ઊંઘમાં હતી કે અચાનક તેના શરીરમાંથી પરુના રીલા નીકળવા લાગ્યા અને તેમાં અસંખ્ય કીડા ખદબદવા લાગ્યા. અચાનક એક શિષ્યની નજર તેના પર પડી. પોતાની ગુરુપુત્રીને આવી હાલતમાં જોઈ તેને કમકમાટી ઉપજી.
તે તો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુપત્નીને કહેવા લાગ્યો, માતાજી, બહાર બહેનના શરીરે અસંખ્ય કીડા ખદબદી રહ્યા છે, તમે જુઓ તો ખરા, આવો તો ખરા. શિષ્યની આવી વાત સાંભળી સદ્ગુણાએ મયંક દોડતા બહાર આવ્યા. ઝાડ નીચે જઈને જુએ છે તો પોતાની પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદી રહ્યા હતા. ગુરુ અને શિષ્યોએ તેને ઉપાડી આશ્રમમાં લાવ્યા. પછી ગુરુ મયંકે શાંત ચિત્તે સમાધિ લગાવી. સમાધિમાં તેણે પુત્રીના પૂર્વજન્મના કર્મો જોયા. તેણે કહ્યું, આપણી પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી અને તે રજસ્વલાનો ધર્મ પાળતી ન હતી. તે રજસ્વલા ધર્મમાં વાસણ કુસણ તથા ઘર વખરીને અડકતી હતી. તેના પાપે તેની આ દશા થઈ છે. વળી જ્યારે બીજી છોકરીઓ જ્યારે સામા પાંચમનું વ્રત કરતી ત્યારે તે તેની ઠેકડી કરી હતી, એ પાપે એ વિધવા થઈ છે. હે પ્રિયે, જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે તેઓની આવી સ્થિતિ થાય છે, એમ ઋષિ મયંકે કહ્યું. બ્રાહ્મણી સદ્ગુણાએ આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું. ત્યારે બ્રાહ્મણ મયંકે કહ્યું કે આપણી પુત્રીએ સામા પાંચમનું વ્રત કરવું જોઈએ. સુશીલાએ પણ મનોમન વ્રત કરવાનો નિર્ણય લઈ લીધો અને એ વ્રત કેવી રીતે કરાય તે બાબતે પિતાને પૂછતા પિતાએ કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ સામા પાંચમનું વ્રત કરાય. આ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ઘીનો દીવો કરવો, દીવા આગળ ફળ ફળાદિનું નૈવેદ્ય ધરવું, વ્રત કરનારે સપ્તઋષિનું ધ્યાન ધરવું. આ સપ્તઋષિમાં ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમગ્નિ, વિશ્વામિત્ર, અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેમની કથાઓ સાંભળવી. તે દિવસે સામો, ફળફળાદિ અને કંદમૂળ ખાઈ શકાય. તે દિવસે વ્રત કરનાર થોડો સામો ખાય ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય. તે દિવસે બ્રહ્મચર્ય પાળવું. જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે. આ વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે. આ લોક તથા પરલોકમાં સુખ મળે છે. સુશીલાએ પણ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરતા તેના શરીરની પીડા ઘણી ઓછી થવા લાગી. થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ. તેણે ભાદરવા સુદ પાંચમના દિવસે પિતાજીએ કહ્યા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક વ્રત શરૂ કર્યું. તેના બધા દોષો નાશ પામ્યા. જે સ્ત્રીઓ સારા ભાવથી આ વ્રત કરે અને તે દિવસે ગુરુઓની પૂજા કરે છે, તેમના જાણે અજાણે થયેલા દોષો બળીને ભસ્મ થઈ જાય છે. તેમને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.